સુરત આરટીઓમાં 1.10 લાખ ઓટો રિક્ષા નોંધાયેલી છે. મુસાફરો માટે ઉદ્યોગમાં લેવાતી ઓટો રિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવાનો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત સીએનજી ઓટોની સીએનજી કિટનું રીટેસ્ટિંગ પણ કરવું પડશે. આરટીઓના ડેટા મુજબ છેલ્લા 3 વર્ષમાં 35,000 ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી. વર્ષ 2023-24માં 3,521 ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે, જે 2022-23માં માત્ર 1,897 હતી. નવી ઓટો રિક્ષા માટે દર 2 વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. ફિટનેસ અને પરમિટ મેળવવા માટે ઓટોમાં બ્રેક, હેડલાઇટ, મીટર, પીળા કલર બોર્ડ અને સીએનજી કિટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે. ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરોમાં જ કરવાનું રહેશે. ઓટો રિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રોમાં જવું પડશે. એમાં અત્યાર સુધીમાં લગભગ 45થી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ચાલુમાં છે. વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં છે ત્યારે એમાં કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય અથવા તો ફિટનેસ એક્સપાયર થયું હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુમાં છે.